રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોક ઉપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે। આ કામો વધુ સારી રીતે અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સૂચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ મેયર તમારા દ્વારે લોક દરબાર અંતર્ગત વોર્ડ નંબર 7 માં મેયર તમારા દ્વારે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, સ્થાનિક ધારાસભ્ય રમેશ ટીલાડા તેમજ અનેક વિભાગના અધિકારીઓ અને સમગ્ર ટીમ હાજર રહ્યા હતા। નાગરિકો દ્વારા ગંદકીના પ્રશ્નોની સૌથી વધુ રજૂઆતો કરવામાં આવી હતી, તો નાગરિકોની રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદો સ્થળ પર અથવા તો ટૂંકા સમયમાં નિવારવાના હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 7 ની અંદર આજે મેયર આપના દ્વારે લોક દરબાર યોજાયો, ત્યારે વોર્ડના પ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટરશ્રીઓ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા સમગ્ર ટીમ આજે ઉપસ્થિત રહી હતી, તેમજ વોર્ડની અંદર લગત અધિકારી પણ અહીંયા પૂર્ણ સમય રીતે હાજરી આપેલી હતી। રાજકોટનો સૌથી જૂનો વિસ્તાર એટલે વોર્ડ નંબર 7, જેમાં રામનાથ મહાદેવનું મંદિર પણ અહીંયા આવેલું છે, તેમજ જૂનો વિસ્તાર છે કે રાજકોટનું જ્યારે રજવાડું હતું ત્યારની અહીંયા શેરીઓ ખૂબ સાંકડી હોય, એ પણ પ્રશ્ન રહેતા હોય છે। ત્યારે જે પણ કંઈ પ્રશ્ન હશે એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે આપણે અધિકારીને જેમ બને એમ સોલ્યુશન ઝડપથી તેનો નિકાલ થઈ શકે તે માટેનું આ સુંદર લોક દરબારની અંદર આયોજન કરેલું છે। આમ જોઈએ તો રાજકોટ સ્વચ્છતાની બાબતમાં પબ્લિકે પણ પોતે સપોર્ટ આપવો જોઈએ કે જ્યાં ત્યાં કચરો નાખે છે, કચરો ન નાખવો જોઈએ। એના માટેની એક ખાસ અપીલ પણ હું કરું છું કે આપનો કચરો છે એ આપણું ઘર સાફ કરી, આંગણું સાફ કરી અને જ્યાં ને ત્યાં ઢગલા કરી દઈ છીએ, એ કચરા બાબતમાં પણ આપણે ટીપર વાહનની અંદર કચરો નાખીએ કે જેથી કરીને રાજકોટને સ્વચ્છ બનાવવા માટે આપણે પણ એક પગલું આગળ વધી શકીએ। બીજા પ્રશ્ન છે કે વોર્ડ નંબર 7 ની અંદર હોકળા પણ છે, એ હોકળાના સફાઈ માટે અને હોકળા રિનોવેશન માટેનું પણ આ એક જે ઉકેલ છે એ પણ અહીંયા તાત્કાલિક ધોરણે લેવામાં આવેલ છે।